Chalo, so students, last lecture ma we had discussed dipole in a uniform external field, right? એક board point of view થી IMP topic હતો કે torque is P cross E, torque આટલો લાગશે. અને આજનો ટોપિક છે તમારી ટેક્સ્ટ બુક નો કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. ફાઇન. કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જનરલી 2 માર્કમાં પૂછી શકે એ લોકો બોર્ડ વાળા. સમજી લઈએ શું કે છે. એવું કે છે ડિસ્ક્રીટ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોય, પહેલા તો થોડું ઈ ક્લિયર કરી દે. ઓ બાપરે, રેડ પેન છે. ડિસ્ક્રીટ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એટલે જેમાં ચાર્જીસ આવી રીતે છૂટા છૂટા ડિવાઇડેડ છે. લાઈક ધેટ મીન્સ ચાર્જ એક અહીંયા Q1, ચાર્જ અહીંયા Q2, એક ચાર્જ અહીંયા Q3. So the charges are discretely distributed. R1, R2 will not waste more time. ફટાફટ કરશો. હવે આવી રીતે તો આપણે સુપરપોઝિશન પ્રિન્સિપલ યુઝ કરીને આપણે કોઈ એક ઉપર ફોર્સ ગોઈતો હતો. લાઈક સપોઝ મારે Q2 ઉપર જોઈ છે ફોર્સ, તો 1 નો ફોર્સ પ્લસ આનો ફોર્સ કુલમ્સ લો થી થઈ જતો હતો, રાઈટ? બે ચાર્જ હોય તોય થઈ જતું હતું Q1 Q2 by R2. નાઉ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં શું કરવાનું હોય? એટલે પહેલા તો કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એટલે શું? તો કે માની લો આવી રીતે કોઈ વાયર છે જેના ઉપર આવી રીતે કન્ટિન્યુઅસલી ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ છે. કોઈ સરફેસ એરિયા છે એમાં ચાર્જ આવી રીતે ડિસ્ટ્રીબ્યુટેડ છે. કોઈ સ્ફિયર છે યા કોઈ ક્યુબ છે આમાં ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ છે. અને કોઈ એક ચાર્જ ઉપર તમારે ફોર્સ કેલ્ક્યુલેટ કરવો છે, તો એ આપણે કઈ રીતે કરશું, રાઈટ? ધેટ ઇઝ વોટ ઇઝ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, આ વાયર જેને ખાલી લેન્થ હોય 1 ડાયમેન્શનલ, આ 2 ડાયમેન્શનલ એરિયા કન્સિડર કરશું, અને આ 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ જેને વોલ્યુમ હશે, રાઈટ? તો આ બધા ઉપર ચાર્જીસ કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટેડ છે. તો કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટેડ ચાર્જીસના લીધે કોઈ એક ચાર્જ ઉપર તમારે ફોર્સ કેલ્ક્યુલેટ કરવો છે, તો એ તમે કઈ રીતે કરશો? ક્લિયર છે આ વાત? ઓકે, તો આપણો પહેલો ટોપિક છે લાઇન ડિસ્ટ્રીબ્યુશન, લિનિયર ચાર્જ ડેન્સિટી. લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન બહુ ઇઝી છે, કઈ છે નહીં, આમાં શું કરવાનું એ આપણે સમજી લઈએ. ચલો, મતલબ કે મારી પાસે એક L લેન્થનો લિનિયર વાયર છે. આના ઉપર ચાર્જીસ બધા કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટેડ છે, એટલે ચાર્જીસ આવી રીતે એના ઉપર ડિસ્ટ્રીબ્યુટેડ છે. So the charges are continuously distributed on a wire of length L. Wire of length L. આ બધાના લીધે મારે અહીંયા જે ચાર્જ હોય એના ઉપર મારે ફોર્સ જોઈ છે. ઓકે, તો યાર લાઈક એવું નથી કે કુલમ્સ લો ન લગાવી શકીએ, પણ થોડું ડિફિકલ્ટ થઈ જાય ને. કેમ? એ આનો ફોર્સ આના ઉપર, આનો ફોર્સ આના ઉપર, આનો ફોર્સ આના ઉપર, આનો આ લગાવશે, આ લગાવશે, એ બધાનું આપણે વેક્ટર એડિશન કરવું પડે, બરાબર? એ થોડું ડિફિકલ્ટ થઈ જાય. એટલે આપણે શું કરીએ, આપણે હંમેશા એક DQ ચાર્જ લઈએ, નાનકડો એવો ચાર્જ લઈએ કે ભાઈ એક ચાર્જ આના ઉપર કેટલો ફોર્સ લગાવે, એટલે ઈ આપણે કુલમ્સ લો થી ગોતી લઈએ. પછી ઇન્ટિગ્રેટ કરીને total force acting on this charge because of the whole charge which is distributed on the wire, right? વાયર છે, લેન્થ છે, 1 ડાયમેન્શનલ છે, બરાબર? જેના ઉપર કન્ટિન્યુઅસલી ક્યુ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ છે. એ બધાના લીધે મારે અહીંયા જે ચાર્જ છે એના ઉપર મારે ફોર્સ જોઈ છે. તો હું શું કરીશ સમજો. હું એક અહીંયા આખાની લેન્થ L છે, બરાબર? લેટ લેન્થ બી capital L. Let total charge be capital Q on the wire. Okay, તો એક કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી ડિફાઇન કરીએ છીએ લેમ્બડા. શું કહેશું? લેમ્બડા ને કહેવાય લિનિયર ચાર્જ ડેન્સિટી. શું કહેવાય? લિનિયર ચાર્જ ડેન્સિટી, રાઈટ? એ કોન્સ્ટન્ટ ટર્મ છે જે શું રિપ્રેઝેન્ટ કરશે? કેટલો ચાર્જ છે પર યુનિટ લેન્થ, Q by L. બહુ ઇઝી વાત છે. આવું કહેવા માંગુ છું, જો સિમ્પલ વાત સમજી કે ભાઈ L લેન્થમાં
ક્યુ ચાર્જ છે. તો 1 મીટરની લેન્થ લઉં તો એમાં કેટલો ચાર્જ ધેટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય લેમ્બડા. So lambda represents charge per unit length. Let's cross multiply this. Lambda into L equals to Q. Lambda is Q by L. Got it? Right? તો ચાર્જ કેટલો છે પર મીટર લેન્થ એટલે દર 1 મીટરે ચાર્જ કેટલો તો કે લેમ્બડા જેટલો. આ એક કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી છે. બરાબર, મારી પાસે માની લો એમ કહું કે ભાઈ આ 10 કુલમનો ચાર્જ છે અને વાયરની લેન્થ બી 10 મીટર છે. બરાબર, 10 કુલમનો ચાર્જ છે અને વાયરની લેન્થ બી 10 મીટર છે. તો 1 મીટરમાં કેટલો ચાર્જ હોય તો કે 1 કુલમ, એને કહેવાય લેમ્બડા. ક્લિયર ડન. ઓકે, હવે જો અહીંયા મેં એક ચાર્જ લીધો ડીક્યુ. કેટલી લેન્થમાં? આટલી જ લેન્થમાં. આટલી લેન્થ એટલે કેટલી તો કે ડીએલ. શું કર્યું મેં? ડીક્યુ ચાર્જ લીધો ડીએલ લેન્થમાં. તો લેમ્બડા ક્યુ બાય એલ લખું કે ડીક્યુ બાય ડીએલ લખું? એક જ થાય ને યાર. ભાઈ હું 10 કુલમનો ચાર્જ છે, 10 કુલમનો ચાર્જ છે 10 મીટર લેન્થમાં એમ કહું, યા 2 કુલમનો ચાર્જ છે 2 મીટર લેન્થમાં, આન્સર એક જ આવે ને, સેમ જ આવે ને. તો આ ડીક્યુ બાય ડીએલ કહું છું, આને ક્યુ બાય એલ કહું છું, એક જ થયું કે નહીં? રાઈટ. સો લેમ્બડા હું ક્યુ બાય એલ લખું તોય ચાલે અને ડીક્યુ બાય ડીએલ લખું તોય ચાલે. ડીક્યુ ચાર્જ જે મેં સપોઝ કર્યો છે એની પોઝિશન વેક્ટર ક્યાં? લેટ અસ સે ઇટ એઝ આર. હવે આ ડીક્યુ ચાર્જ આ ક્યુ ઉપર કેટલો ફોર્સ લગાવશે? આ ડીક્યુ ચાર્જ ક્યુ ઉપર કેટલો ફોર્સ લગાવશે તો એ તો આપણે કુલમ્સ લો થી ગોતી શકીએ ને. બરાબર, આની પોઝિશન વેક્ટર આર, આની લેટ અસ સે ધીસ એઝ આર ડેશ. તો આના ઉપર ફોર્સ લગાવી, આમ લગાવે, કેટલો લગાવશે? ડીએસ. આ ફોર્સ કોને લગાવ્યો? એક ડીક્યુ ચાર્જે લગાવ્યો. કોના ઉપર? ક્યુ ચાર્જ ઉપર. એક ચાર્જે લગાવ્યો. આવી રીતે બીજો ચાર્જ, ત્રીજો ચાર્જ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. તો આપણે શું કરશું? ઇન્ટિગ્રેશન કરશું. રાઈટ, that will give me the total force acting on this charge q. રેડી? ઘણું ડિટેલમાં જઈ શકાય કે કઈ કઈ વેલ્યુ વેરી કરે, કઈ વેલ્યુ કોન્સ્ટન્ટ રહે, પણ આપણે બુક પ્રમાણે જઈએ. તમારે બુકમાં આપ્યું છે એ રીતે. રાઈટ, તો આપણે શું કરી શકીએ તો કે ડીક્યુ ચાર્જે ક્યુ ઉપર કેટલો ફોર્સ લગાવ્યો, આ કેટલું થાય? અમે કુલમ્સ લો ઇન વેક્ટર ફોર્મમાં સમજાવ્યું છે. આ કેટલું થશે? આર એક્સ આર ડેશ. તો એક્સ વિલ બી આર ડેશ માઇનસ આર. આર ડેશ માઇનસ આર. ઓકે, તો ચલો આ લખીએ હવે. કેટલો ફોર્સ થાય? ડીએફ ઇઝ ઇક્વલ્સ ટુ કે ડી ક્યુ આર ડેશ માઇનસ આર the whole cube into r dash minus r. આટલો ફોર્સ કોને લગાવ્યો? એક ડીક્યુ ચાર્જ. કોના ઉપર? ક્યુ ઉપર. એક ડીક્યુ ચાર્જ જ નથી ને, આખા લાઈન ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ છે. યસ, તો આ એક ડીક્યુ, બીજો ડીક્યુ, ડીક્યુ ડીક્યુ ડીક્યુ, એટલે શું કરવાનું આપણે? ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેટિંગ ઓવર ધ લાઈન, એટલે 0 થી એલ લખો, એટલે એલ લખો તો ચાલે. લાઈન ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેટિંગ ઓન બોથ ધ સાઈડ, બે બાજુ ઇન્ટિગ્રેશન કરો એટલે મને શું મળશે? net force મળશે, or you can say total force acting on this charge because of all this charge. બોલો, ક્લિયર છે આ વાત? રેડી? ઓકે, દેખાય છે બધાને? જોઈ લો. બે બાજુ ઇન્ટિગ્રેશન કર્યું મેં. હજી આને હું આવી રીતે બી લખી શકું. આપણે શું લખ્યું પહેલા? કે આપણે આવું લખ્યું ને, ડીએફ ઇઝ ઇક્વલ્સ ટુ કે ડી ક્યુ આર ડેશ માઇનસ આર હોલ ક્યુબ ઇન્ટુ આર ડેશ માઇનસ આર. લખ્યું આવું. હજી હું ડીક્યુ ને લેમ્બડા ડીએલ બી લખી શકું એઝ લેમ્બડા ઇઝ ડીક્યુ બાય ડીએલ. અહીંયાથી ડીક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા ઇન્ટુ ડીએલ. અહીંયા સબસ્ટિટ્યુટ કરું તો ડીએફ ઇઝ ઇક્વલ્સ ટુ કે લેમ્બડા ડીએલ ઇન્ટુ ક્યુ અપોન આર ડેશ માઇનસ આર હોલ ક્યુબ ઇન્ટુ આર ડેશ માઇનસ આર. ડન. હવે બે બાજુ ઇન્ટિગ્રેશન કરો એટલે ટોટલ ફોર્સ મળી જાય. બરાબર, કદાચ મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતી હોય તો હું ઇલેક્ટ્રિક ફિલ્ડ બી ગોતી શકું. ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ રીતે ગોતાય? ડિવાઇડેડ બાય ક્યુ. એફ ને ક્યુ સાથે ડિવાઈડ કરી દો એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે. પોઈન્ટ ઉપર મને ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતી હોય તો હું ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ગોતી શકું. એમસીક્યુ એકવાર બોર્ડે પૂછ્યો તો, લેમ્બડાનું નહોતું પૂછ્યું, સિગ્મા આગળ આપણે ભણીએ. યુનિટ ઓફ લેમ્બડા, આનો તો એમસીક્યુ પૂછ્યો બોર્ડે, હજી પણ એમસીક્યુ તરીકે આવી શકે. યુનિટ ઓફ લિનિયર ચાર્જ ડેન્સિટી.
linear charge density એટલે લેમડા. લેમડા શું છે? Q by L છે. That is coulomb by meter. This will be the unit of lambda. Coulomb by meter. Got it, students? આ તમને જો વ્યવસ્થિત આવડી જાય તો પછી સરફેસ ચાર્જ અને વોલ્યુમ ચાર્જ એકદમ ઈઝી છે. ખાલી 2-3 વસ્તુ કરવાની, ફેરફાર કરવાની છે. ડન. તો હવે આપણે સરફેસ ચાર્જ ડેન્સિટી સમજી લઈએ. ડન. સરફેસ ચાર્જ ડેન્સિટીમાં શું ફેરફાર હોય? માની લો કોઈ 2 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ છે, કોઈ સ્ક્વેર લઈ લો, રેક્ટેંગલ લઈ લો, બરાબર. હવે આનામાં ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ છે, બરાબર. અહીંયા ચાર્જીસ છે. હવે આ બધાના લીધે મારે આના ઉપર ફોર્સ જોઈ છે અહીંયા. હવે શું કરશો? See, this charges are contained in area. તો જે ઓલામાં આપણે Q by L લેતા હતા ચાર્જ પર યુનિટ લેન્થ, એવી રીતે આ ચાર્જ હું કન્સિડર કરીશ તો એ નાનકડા એવા એરિયા ઉપર થશે, રાઈટ. તો આપણે ખાલી આટલો ફેરફાર આવે, આ સરફેસ ચાર્જ ડેન્સિટી લેવી પડે, which is denoted by sigma. This is equals to charge by area or dq by da. બસ સેમ કન્સેપ્ટ, સેમ મેથડ. અહીંયા તમે dq ચાર્જ લીધો, એ આના ઉપર ફોર્સ લગાવશે, બરાબર. કુલમ્સ લો થી ફોર્સ આપણે ગોતશું, ઇન્ટિગ્રેશન કરશું. આ જ સેમ જ મેથડ. જ્યાં તમે લેમડા યુઝ કરો છો એની જગ્યાએ તમારે સિગ્મા યુઝ કરવાનો. કેમ? ઓલું એક વાયર ઉપર ચાર્જ કોન્સન્ટ્રેટેડ હતો જેને લેન્થ હતી. આ ચાર્જ એક એરિયામાં છે એટલે તમારે ચાર્જ બાય એરિયા લેવાનો, એ dq by da, રાઈટ. તો શું થાય? dq અહીંયા શું આવે? સિગ્મા ઇન્ટુ da. અચ્છા, વોટ વિલ બી ધ યુનિટ ઓફ સિગ્મા? આ એક ક્વેશ્ચન બોર્ડે પૂછ્યો. સિગ્માની યુનિટ શું આવે? તો કે સિગ્મા એટલે Q by A, કુલમ પર મીટર સ્ક્વેર. ધેટ્સ ઇટ. બાકી સેમ જ છે બધું. df is equals to k dq q upon r dash minus r the whole cube into r dash minus r. એ ભાઈના થઈ જ તે. ઓલામાં ઇન્ટિગ્રેશન લાઈન આવતું હતું, આમાં સરફેસ આવે, એરિયાનું ઇન્ટિગ્રેશન. હવે dq ની જગ્યાએ શું લખાય? સિગ્મા ઇન્ટુ da. સિગ્મા ઇન્ટુ da. આટલો ફેરફાર આવે. ડન. બાકી બધી વસ્તુ લગભગ સેમ જ છે. યુનિટ ઓફ સિગ્મા ઇઝ કુલમ પર મીટર સ્ક્વેર. ક્લિયર છે બાળકો આટલું? ડન. ધીસ ઇઝ ફોર સરફેસ ચાર્જ ડેન્સિટી. એક મિનિટ જોઈ લ્યો તમે. અવાજ ન કરતા આવી જાઓ. નીચે જ રહો ને, આજે નીચે રહો. 5 સર આગળ. શું કામ છે? હા હા, પણ નીચે આડું કરી નાખજે. બોલ બોલ ન કરો. અહીં હું કહીશ, હજી મેં પૂછ્યું નથી, કહી દઈશ. અને 2 દિવસમાં કહી દઈશ. આ ડોર આમ બંધ કરીને જજે. ચલો, ક્લિયર? ઓકે. હવે વોલ્યુમ ચાર્જ ડેન્સિટી. વોલ્યુમ ચાર્જ ડેન્સિટીમાં કઈ નહીં, ઓલું 2 ડાયમેન્શનલ ની જગ્યાએ 3 ડાયમેન્શનલ લઈ લઈએ. ડન. કોઈ ક્યુબ લઈ લઈ, ક્યુબ ની અંદર યા કોઈ સ્ફિયર ની અંદર, એટલે આવી રીતે હવે છે. સેમ કન્સેપ્ટ છે યાર. નાઉ ધ ચાર્જીસ આર કન્ટેન્ડ ઇન ધ વોલ્યુમ. ચાર્જીસ આર કન્ટેન્ડ ઇન ધ વોલ્યુમ. હવે શું કરવાનું? કઈ નહીં, ઓલો જે કોન્સ્ટન્ટ હતો એ ચેન્જ કરી નાખો. રો ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય વી કરવાનો. સેમ કન્સેપ્ટ, સેમ મેથડ. આ બધા ચાર્જીસ, અહીંયા કોઈ ચાર્જ હોય એના ઉપર કેટલો ફોર્સ લગાવે એમ. તો એક ડીક્યુ ચાર્જ અહીંયા સપોઝ કરો
ઈ આના ઉપર કેટલો ફોર્સ લગાવે કુલમ્સ લો થી કેલ્ક્યુલેટ કરો. ડન, ક્લિયર. અને દેન ઇન્ટિગ્રેટ. જો this will be dq by dv, so dq will be rho into dv. આવડું. df is equals to k dq q same r dash minus r the whole cube into r dash minus r, integrating on both the sides. હવે અહીંયા વોલ્યુમ ઇન્ટિગ્રેશન આવશે. આટલો નાનો નાના ફેરફાર જ છે સ્ટુડન્ટ્સ. એટલે મેં dq ની જગ્યાએ હું રો dv મૂકીશ. યુનિટ ઓફ રો વિલ બી કુલમ પર મીટર ક્યુબ. થઈ જશે. સી કોઈ પણ એક આઈધર linear charge या surface charge या volume charge, this can be asked as 2 mark question for your board exam, right? અને બાકી થોડી યુનિટ્સ નું બી ધ્યાન રાખજો કે સિગ્મા યુનિટ શું, લેમ્બડા યુનિટ શું, રો ની યુનિટ શું. બસ એટલી વસ્તુ છે જે તમારે ધ્યાન રાખવા જેવી છે. ડન. આવી જાઓ હવે નેક્સ્ટ ટોપિક. લેટ્સ ડિસ્કસ ગોઝ લો. ગોઝ લો શું છે પહેલા સમજો. તો કે આપણે આના પહેલાના લેક્ચરમાં ફ્લક્સ સમજ્યા હતા ને. ફ્લક્સ ઇઝ ઈ ડોટ એ. એટલે ગોઝ લો એક ઓલ્ટરનેટ ફોર્મ છે કુલમ્સ લો નો, રાઈટ. અને ફ્લક્સ અને ચાર્જ ને રિલેટ કરે છે. અને અમુક અમુક ન્યુમેરિકલ્સ યા અમુક ઇઝી વે થી આપણે ફ્લક્સ કેલ્ક્યુલેટ કરી શકીએ, સ્પેશિયલી ક્લોઝ સરફેસ માટે. થોડું ગોઝ લો સ્ટુડન્ટ્સ માટે હાર્ડ પડે, સમજવું અઘરું પડે. એકચ્યુઅલી આમાં તો થોડો સોલિડ એંગલનો ને સ્ટેરિડિયનનો ની બધો કન્સેપ્ટ આવે છે, પણ અત્યારે તમને જે બુકનું આપ્યું છે ને એ જ પહેલા કરાવી દઉં. હા, એક બીજી વસ્તુ બી કહું. આની બી એપ્લિકેશન છે હો. આપણે જે સરફેસ ચાર્જ વોલ્યુમ ચાર્જ કોઈ હતી ને, આપણે સમજ્યા સરફેસ ચાર્જ ડેન્સિટી, વોલ્યુમ ચાર્જ ડેન્સિટી, સરફેસ ચાર્જ ડેન્સિટી, વોલ્યુમ ચાર્જ ડેન્સિટી. આની એપ્લિકેશન છે. લાઈક રિંગ હોય, રિંગ કન્ટિન્યુઅસલી ચાર્જ એના ઉપર ડિસ્ટ્રીબ્યુટેડ છે, મારે આની ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે, રાઈટ. કે કોઈ ડિસ્ક છે, ચલો એ થોડું કહી દઉં પછી ગોઝ લો ચાલુ કરીએ. આવી રીતે ડિસ્ક છે તો ડિસ્કની મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે, રાઈટ. ક્યાં? તો કે એક્સિસના કોઈ પોઈન્ટ ઉપર. યા કોઈ વાયર ઉપર ચાર્જ કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટેડ છે અને અહીંયા મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈ છે, રાઈટ. તો આ બધામાં કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનની હેલ્પથી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતી શકીએ. અને બીજું કે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં મોટા બધા ક્વેશ્ચનમાં, મોટા ભાગના જે ક્વેશ્ચન્સ હશે એમાં આપણે આન્સર ઇન્ટિગ્રેશનથી લાવશું, રાઈટ. જો આપણે મસ્ત વોલ્યુમ ચાર્જ ડેન્સિટી જોઈ યા સરફેસ ચાર્જ ડેન્સિટી જોઈ, રાઈટ, એ બધામાં આપણે છેલ્લે શું કર્યું? તો કે છેલ્લે તો આપણે ઇન્ટિગ્રેશન જ કર્યું. કેમ કે આપણે તો એક ડીક્યુ ચાર્જ સપોઝ કર્યો હતો અને ડીક્યુ ચાર્જ થી ડીએફ ફોર્સ ગોઈતો, ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોઈતી, પણ ટોટલ ફોર્સ તો ઇન્ટિગ્રેશન થી કર્યો હતો, રાઈટ. ઇન્ટિગ્રેશન થી મળે. તો એનો મતલબ જ્યારે જ્યારે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનના ક્વેશ્ચન્સ ઇન્વોલ્વ હોય ને, વિલ ગો ફોર ઇન્ટિગ્રેશન. લાઈક તમારા ટેક્સ્ટ બુકમાં તો લગભગ કોઈ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનના ક્વેશ્ચન આપ્યા નથી, પણ હું જ્યારે ગુજકેટનો લેક્ચર લઈશ યા કોઈ જેઈ નીટનો લેક્ચર આ ચેપ્ટરનો લઈશ ને, ત્યારે હું તમને કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં સમજાવીશ કે કોઈ ડિસ્કની ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય યા કોઈ રિંગની ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, તો જેના ઉપર ચાર્जेस કન્ટિન્યુઅસલી ડિસ્ટ્રીબ્યુટેડ હોય, આમાં ચાર્जेस આવી રીતે ડિસ્ટ્રીબ્યુટેડ છે, રાઈટ. તો આ કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનના લીધે એક ડિસ્ક કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવે છે પોઈન્ટ પી ઉપર, યા કન્ટિન્યુઅસલી ચાર્જ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઓન ધ સરફેસ ઓફ ધ રિંગ. રિંગના સરફેસ ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટેડ છે તો એ એક્સેસ ઉપર કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવશે. તો એ વસ્તુ આપણે જે નીટના લેક્ચર્સમાં ડિસ્કસ કરશું. અત્યારે જરૂર નથી. વિલ ફર્સ્ટ કમ્પ્લીટ અવર ટેક્સ્ટ બુક. ચલો આવી જાઓ હવે. શું કહે છે ગોઝ લો? ગોઝ લો બેઝિકલી એક ઇઝી વે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવી હોય યા ફ્લક્સ ગોતવો હોય તો એક વધારે ઇઝી મેથડથી તમે ગોતી શકો છો. ઇટ ઇઝ એન ઓલ્ટરનેટ ફોર્મ ઓફ કુલમ્સ લો, રાઈટ. હવે ગોઝ લો કે છે શું? તો કે ગોઝ લો સમજતા પહેલા થોડું ઘણું તમને ફ્લક્સનું ખબર હોવી જોઈએ. લાઈક ફ્લક્સ શું હતું? ઈ ડોટ એ, that means this was ઈ એ cos theta. ઓકે. અને છેલ્લે આપણે કોઈ આવી રીતની સરફેસ હતી જેમાંથી આવી રીતે ફીલ્ડ લાઇન્સ પાસ થતી હતી, તો આમાં આપણે કઈ રીતે કીધું હતું? તો કે ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ, કે નહીં? બરાબર. તો ગોઝ લો એક ઇઝી વે થી તમારે કોઈની ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતી હોય ચાર્જની,
ફ્લક્સ જોતો હોય, કોઈ ક્લોઝ સરફેસમાંથી કેટલો ફ્લક્સ બને છે, એ બધું કેલ્ક્યુલેશન તમે ઇઝી વેથી કરી શકો ગોઝ લો ની મદદથી. શું કહે છે ગોઝ લો એ તમને સમજાવું. ક્લિયર? According to Gauss law, the net flux enclosed in any closed 3D surface is 1 by epsilon times the net charge enclosed inside the body. Or inside the closed surface. એમનું સ્ટેટમેન્ટ શું છે કે the net amount of flux enclosed in any closed surface કેવી હોવી જોઈએ? 3 dimensional. 3 dimensional એટલે સ્ફિયર લઈ લો, ક્યુબ લઈ લો, સિલિન્ડર લઈ લો, is 1 by closed 3D surface માંથી flux કેટલો હશે? That is 1 by epsilon naught times the net charge enclosed inside the surface. એટલે અને આપણે પહેલા સમજી લઈએ. એમનું કહેવાનું એવું છે કે માની લો એક આ સ્ફિયર છે, સ્ફિયર અહીંયા એક ચાર્જ પડ્યો છે, અત્યારે એક ચાર્જ છે આ સ્ફિયર ની અંદર, રાઈટ? આની રેડિયસ છે r. તો એવું કહે છે કે સ્ફિયર માંથી જે ફ્લક્સ બહાર આવશે that flux is equals to q by epsilon naught. That's it. આટલું જ છે. કોઈ કેલ્ક્યુલેશન નહીં, કોઈ મેથેમેટિકલ રામાયણ નહીં, કઈ જ નહીં, સીધું ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ. અહીંયા લખ્યું છે નેટ ચાર્જ, એટલે માની લો આ Q1 છે, આ Q2 છે, તો નેટ ચાર્જ કેટલો અંદર એન્ક્લોઝ છે? Q1 પ્લસ Q2 બાય એપ્સિલોન નોટ. કદાચ કોઈ નેગેટિવ ચાર્જ હોય, -Q3 હોય અંદર, તો નેટ ફ્લક્સ ઇઝ Q1 પ્લસ Q2 પ્લસ -Q3 બાય એપ્સિલોન નોટ. આવી રીતે. Got it? શું કે છે હજી એકવાર? The net flux enclosed in any closed surface is 1 by epsilon naught times the net charge enclosed inside the surface. Right? But the surface should be 3 dimensional. Actually આને ગોઝ લો ને જેટલું ડિટેલમાં સમજશો ને, આ તો બુકમાં એટલું બધું આપ્યું નથી, એટલું થોડું કેલ્ક્યુલેશન ની અઘરું થતું જાય છે, એવું નથી. દેન આપણે ધીમે ધીમે વાત સમજી, પહેલા તો આપણે બુકમાં જે આપ્યું છે એ વસ્તુ સમજી લઈએ. ક્લિયર આટલું? ડન? ઓકે. હવે એટલે ફ્લક્સ તો હું આમી લખી શકું ને, ફ્લક્સ આપણે પહેલા ભણ્યા જ છે ને, ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ dA, which is equals to flux is also equals to net charge Q net by epsilon naught. Q net by epsilon naught. Let's try to derive this formula. Ideally Gauss law નું કોઈ ડેરિવેશન હોય નહીં, લો છે બેઝિકલી, પણ ચલો કઈ વાંધો નહીં, બુકમાં આપ્યું છે એ રીતે કરીએ. ચલો, એક સ્ફિયર છે, સ્ફિયરના સેન્ટર ઉપર એક ક્યુ ચાર્જ એન્ક્લોઝ છે. હવે ક્યુ ચાર્જ મૂક્યો છે. લેટ અસ સે કે સ્ફિયરની રેડિયસ r છે. શું હોય? ચાર્જ હોય તો શું બનાવે? ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવે. યસ. તો કે ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ રેડિયલી આઉટવર્ડ પોઝિટિવ ચાર્જ છે. એટલે માની લો અહીંયા એક નાનકડો એરિયા કન્સિડર કર્યો, નાનકડો એવો એરિયા ડીએ. ઓકે, તો ડીએ એરિયાનો એરિયા વેક્ટર કઈ બાજુ આવે? શું કીધું? તો એરિયા વેક્ટર ઇઝ અ નોર્મલ આઉટસાઇડ, નોર્મલ ડ્રોન આઉટવર્ડ. આનો એરિયા માની લો મેં લીધો, એરિયા વેક્ટર મેં લીધો ડીએ. ઓકે, હવે આ ચાર્જ એની ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ઈ જ બાજુ હશે. પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ઈ જ બાજુ બની. આ ચાર્જ, એની ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એરિયા વેક્ટર. ઓકે, તો કેટલો ફ્લક્સ બન્યો? તો કે ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ ડોટ ડીએ. અત્યારે આવું થાય બરાબર. આજે આપણી બેઝિક ડેફિનેશન હતી મેથેમેટિકલી ઈ આ ડી ફાઈ, કેમ કે ડી એ એરિયામાંથી જ કેટલો ફ્લક્સ ગયો, તો કે ઈ ડોટ ડીએ. અત્યારે હું લખી શકું ઈ ડીએ કોસ 0 બીકોઝ બોથ આર ઇન સેમ ડાયરેક્શન. આટલો ફ્લક્સ ગયો. તો ટોટલ ફ્લક્સ વિલ બી ઓબ્ટેન બાય ઇન્ટિગ્રેશન. So integration will be EDA. Then
ક્લોઝ સરફેસ છે, સો વિલ કીપ અ ક્લોઝ સરફેસ. અહીંયા બી ક્લોઝ સરફેસ. ક્લિયર છે? ડન. ઓકે, ચલો કેલ્ક્યુલેટ કરીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ આટલા ડિસ્ટન્સ છે, શું છે? પોઈન્ટ ચાર્જ છે, તો પોઈન્ટ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ કે આર સ્ક્વેર કે નહીં, રાઈટ, ઇન્ટુ ડીએ. હવે કે ક્યુ બાય આર સ્ક્વેર, આ તો બધું અત્યારે કોન્સ્ટન્ટ જ છે. ડીએ નું ઇન્ટિગ્રેશન શું થશે? ડીએ એટલે આટલો એરિયા, આ ડીએ, અહીંયા હું બીજો ડીએ લઈ લઉં, આ ડીએ, આ ડીએ, આ ડીએ, તો ડીએ 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 ઇન્ટિગ્રેટ કરું એ મળે. આ શું બન્યું? સરફેસ એરિયા ઓફ સ્ફિયર બન્યું, which is 4 pi r square. Okay, got it? Fine. So net flux is equals to kq by r square. dA no integration 4 pi r square. Q out r square cancel, right? So net flux શું આવ્યું ભાઈ? Okay, net flux is equals to 4 pi kq. આટલું આવ્યું. જોઈ લો, r square cancel, 4 pi kq. ક્યું? રેડી? અહીંયાથી એને 1 by 4 pi epsilon naught લખો તો 4 pi q 1 by 4 pi epsilon naught, 4 pi cancel. Net flux is q by epsilon naught. થઈ ગયું? Got it? ચલો આપણે અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ગોસ લોના ડિસ્કસ કરીએ. પણ એક ક્વેશ્ચન તમને હું પૂછું, વિચારીને મને કહેજો. તો સર તમે આ સ્ફિયર કન્સિડર કર્યું હતું એટલે અહીંયા તમે 4 pi r સ્ક્વેર મૂકી દીધું, અહીંયા 4 pi r સ્ક્વેર મૂકી દીધું ને ઈ આર સ્ક્વેર આનાથી કટ થઈ ગયો કે નહીં? આવું એટલે શીખવાડું છું કે જો અહીંયા આપણને શું ક્યુબ એપ્સિલોન નોટ, હવે તમારી બુક કહે છે કે ફ્લક્સ એન્ક્લોઝડ in a closed surface is independent of size and shape. ઓકે, ફોર્મ્યુલા વાઇઝ જુઓ તો એકદમ વાત સાચી છે. ક્યાંય આપણી ફોર્મ્યુલામાં રેડિયસ આર આવી? ક્યાંય આવી ના. તો કેટલો ફ્લક્સ એન્ક્લોઝ થશે એને આર હારે કઈ લેવા દેવા નથી. એટલે હું કદાચ આ ડબલ ધ રેડિયસ કરે તો ફ્લક્સ આટલો જ બને, હાફ ધ રેડિયસ કરે તો ફ્લક્સ આટલો જ બને. કેવું? જો ને, પણ આપણે એવું થયું ને, ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ. આપણે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બી ડિસ્કસ કરીએ જ છીએ, પણ આ ડેરિવેશનમાં જો ફ્લક્સ શું આવ્યું? ક્યુ બાય એપ્સિલોન નોટ. તો ક્યાંય એવું ફ્લક્સ ડિપેન્ડ્સ ઓન રેડિયસ કે એરિયા ના, આર વાળી ક્યાંય ટર્મ આવતી જ નથી. એટલે એવું કહી શકાય કે ફ્લક્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ સાઇઝ એન્ડ શેપ. એ બધી વાત સમજી ગયા આપણે. પણ હવે આમાં હું તમને એવું પૂછું, કીધું ઇન્ડિપેન્ડન્ટ ઓફ આર સ્ક્વેર એટલે થયું કેમ કે મેં આ ચાર્જને સ્પિયરની અંદર કન્સિડર કર્યો છે ને, મતલબ આઈ કન્સિડર અ સ્પિયર એટલે આવું થયું. કોઈ રેન્ડમ કોઈ આર્બિટરી નોન યુનિફોર્મ સરફેસ હોત તો આ આર સ્ક્વેરની ડિપેન્ડન્સી કેવી રીતે ચાલે? તમે વિચારજો. આન્સર આ જ આવે છે. કોઈ પણ સરફેસ હું કન્સિડર કરું, ગમે તેવી સરફેસ હોય, ગોઝ લો પહેલા તો એ ક્લિયર રાખજો, એપ્લિકેબલ બધે જ. અમુક જગ્યાએ એનું કામ નથી, બાકી એપ્લિકેબલ ગમે તેવી સરફેસ માટે છે. ક્લિયર? પણ ધ સરફેસ મસ્ટ બી ક્લોઝડ. બરાબર? ક્લોઝ સરફેસ માટે. રેડી? ક્વેશ્ચન સમજાઈ ગયો? એ તો મેં અહીંયા સ્પિયર લીધું એટલે આર સ્ક્વેર ઉડી ગયું. સ્પિયર નો હોત ને કઈ બીજું હોત તો આન્સર આ જ આવશે, એમાં કઈ વાંધો નથી. કઈ રીતે એ તમે થોડું વિચારજો. ચલો ડન. હવે આપણે બીજી વાત કરીએ, અમુક પોઈન્ટ્સ ક્લિયર કરી દઈએ. પહેલા તો જે અહીંયા છે નેટ ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે આવું કીધું કે ક્યુ બાય એપ્સિલોન નોટ, ક્યુ એનક્લોઝડ. બરાબર? એટલે જ્યારે તમે ફ્લક્સ કેલ્ક્યુલેટ કરો ને, when you are calculating flux using Gauss law, બરાબર, only consider those charges which are lying inside the surface, which are lying inside the closed surface. બરાબર? ફ્લક્સ ગોતતી વખતે એ જ ચાર્જ લેવાના જે અંદર લાઈ કરે છે, ઓન ધ સરફેસ એની, આઉટસાઇડ ધ સરફેસ એની. એટલે એક સરફેસ છે, આની અંદર
2 કુલમનો ચાર્જ છે, -3 કુલમનો ચાર્જ છે, 1 કુલમ ઓન ધ સરફેસ છે, 4 કુલમ બહાર છે. તો ફ્લક્સ કેલ્ક્યુલેટ કરતી વખતે 2 - 3 ઈ ચાર્જનું એડિશન કરવાનું, ઈ ચાર્જીસ કન્સિડર કરવાના જે અંદર લાઈ કરે સરફેસની અંદર. 2 + -3 upon epsilon naught. This is the answer. You don't have to count this charge and you don't have to count the charge which is outside the surface also. એટલું ક્લિયર? ક્લિયર? પણ બીજી એક વાત, તમે આવું કીધું કે નેટ ફ્લક્સ is also integration E dot dA which is equals to Q enclosed by epsilon naught. આવું હતું ફોર્મ્યુલાથી. Q માં મેં શું કીધું? ઈ ચાર્જ લેવાના જે અંદર હોય, ઈ ચાર્જ લેવાના જે અંદર હોય, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે ઈ બધાની ઇલેક્ટ્રિક ફિલ્ડ લેવાની છે. ચાર્જીસ સરફેસ ઉપર હોય, બહાર હોય, અંદર હોય, બધાની. સો હિયર ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી ડ્યુ ટુ ઓલ ધ ચાર્જીસ. બધા ચાર્જીસનું કાઉન્ટ કરવાનું. પણ જ્યારે ચાર્જની વાત આવે ત્યારે ઈ જ ચાર્જ લેવાના જે સરફેસની અંદર લાઈ કરે છે. ડન? ક્લિયર? અને ગોઝ લો જે સરફેસ ઉપર એપ્લિકેબલ છે, આપણે એપ્લાય કરીએ છીએ, એને આપણે ગોઝિયન સરફેસ કહીએ છીએ. રાઈટ? એને આપણે ગોઝિયન, એક ઇમેજનરી સરફેસ છે, ત્યાં આપણે એવું કહી શકીએ કે વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ will remain same. That is what is Gaussian surface. Or you can simply say કે જે સરફેસ તમે કન્સિડર કરી છે ગોઝ લો એપ્લાય કરવા માટે, એ સરફેસને ગોઝિયન સરફેસ કહેશું. Right? The surface that we choose for the application of Gauss law is known as Gaussian surface. Clear? ધ્યાન આટલું? આ વસ્તુ ખબર પડી? ઈ ચાર્જ લેવાના જે અંદર લાઈ કરે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ બધાની લેવાની, જે ચાર્જીસ અંદર હોય, બહાર હોય, સરફેસ ઉપર હોય, બધાની. રાઈટ? અને બીજું કે Gauss law is more useful when charge has got symmetry. આવું બી આપ્યું છે. Charge has got symmetry એટલે એવું કે છે કે સિમેટ્રિકલી ચાર્જ મૂક્યો હોય ને ત્યાં ગોઝ લો ઇઝીલી એપ્લિકેબલ છે. સિમેટ્રિકલી ચાર્જ મૂક્યો એટલે તો કે આમાંની લો કોઈ ક્લોઝ સરફેસ છે ને અહીંયા ચાર્જ મૂક્યો છે, તો ઇટ ઇઝ ઇઝીલી we can calculate the flux very easily. આ કોઈ ક્યુબ છે, ક્યુબમાં ચાર્જ તમે સેન્ટરે મૂકો છો, that means you are placing the charge symmetrically from all the sides. Symmetry એટલે હરખું, અહીંયાથી જેટલું ડિસ્ટન્સ એટલું જ અહીંયાથી ડિસ્ટન્સ, એટલું જ અહીંયાથી ડિસ્ટન્સ, એટલું જ અહીંયાથી ડિસ્ટન્સ, એટલું આમ, એટલું આમ. રાઈટ? તો શું કે છે કે Gauss law is more useful when the charge has got symmetry. એવડું ક્લિયર? આ બધી વસ્તુ ગોઝ લો ની છે. ડેફિનેટલી થોડા सम्स કરીએ પછી જ ગોઝ લો નો આઈડિયા આવે. એક બે ક્વેશ્ચન ઈઝી છે, કરાવું તમને. હા, એક બીજી વસ્તુ, આ તમે બી ધ્યાન રાખજો, ગુજકેટમાં બી પૂછેલું છે. ઇનવર્ડ ફ્લક્સ, આઉટવર્ડ ફ્લક્સ એટલે શું? ક્યારેક એવું થાય યાર, જો માન લો આનો એરિયા વેક્ટર આમ છે, ફીલ્ડ લાઇન્સ આમ એન્ટર થાય છે આ સરફેસને, અંદર આવે છે. યસ. તો ફ્લક્સ એટલે ઈ ડોટ એ કહીએ. યસ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આમ છે આ ડાયરેક્શનમાં, એરિયા વેક્ટર આમ છે. So they are at an angle of 180 degree. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આમ એન્ટર થાય છે, એરિયા વેક્ટર આમ છે. they are at an angle of 180 degree. આ ફ્લક્સ કેવો કહેવાય? નેગેટિવ. કેમ? ઈ એ cos 180 એટલે માઇનસ ઈ એ. એટલે હંમેશા કોઈ બી ક્વેશ્ચનમાં જ્યારે એમ લખે ને ઇનવર્ડ ફ્લક્સ, ઇનવર્ડ ફ્લક્સ will be considered negative. કેમ? કેમ કે બે વચ્ચેનો એંગલ 180 નો થઈ જશે એટલે. આઉટવર્ડ ફ્લક્સ હોય જેમ કે આવી રીતે થયું કે આનો એરિયા વેક્ટર એ આમ છે, ફીલ્ડ લાઇન્સ બી આમ જ આવે છે. ઓકે, તો આ બે વચ્ચેનો એંગલ 0 છે. તો ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ એ cos 0 cos 0 1 flux is ઈ. Done? So outward flux is always considered positive, inward flux is considered negative. Inward flux is considered negative. ચલો આટલું ક્લિયર થઈ ગયું સ્ટુડન્ટ્સ તમને ગોઝ લો માં? ગોઝ લો એકવાર વાંચજો શાંતિથી. એટલે આનો અર્થ એવો થયો ને, જો આવી સરફેસ હોય, આમાં ક્યુ ચાર્જ છે, આની અંદર ક્યુ ચાર્જ છે, આની અંદર ક્યુ ચાર્જ છે,
ત્રણેયમાં ફ્લક્સ શું રહે? સેમ. ત્રણેયમાં ફ્લક્સ શું રહે? સેમ. as the net charge enclosed inside the surface is same. ઓકે, અમુક ચાર્જ જે સિમેટ્રિકલી નો પ્લેસ કર્યા હોય, કોઈ ક્યુબના એક એજ ઉપર રાખેલું હોય, કોઈ એક સાઈડમાં હોય અને એમાંથી કેટલો ફ્લક્સ જાય એ બી આપણે એક્સ્ટ્રામાં કરશું. થોડું ઘણું તો હું તમને કરાવી દઉં, કેમ કે ગુજકેટમાં પછી સાવ એવું ન હોય, આવે અમુક વસ્તુ તો. આટલું ખબર પડી આ શું કહું છું? તમારી ટેક્સ્ટ બુકમાં એક ક્વેશ્ચન છે કે ભાઈ 10 સેન્ટીમીટર રેડિયસ છે ક્લોઝ સરફેસની, અહીંયા ચાર્જ મૂક્યો છે, 10 સેન્ટીમીટર રેડિયસમાંથી ફ્લક્સ જાય છે 5 જેટલો ફ્લક્સ જાય છે, તો 20 સેન્ટીમીટર રેડિયસ કરું તો કેટલો ફ્લક્સ જાય? હમણાં તો આપણે જોયું કે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ રેડિયસ. ક્યારે? when ચાર્જ ઇઝ એન્ક્લોઝડ ઇનસાઇડ અ ક્લોઝ સરફેસ, રાઈટ? 3 ડાયમેન્શનલ સરફેસની અંદર ચાર્જ પડ્યો છે, એની રેડિયસ સાથે ફ્લક્સને કાંઈ લેવા દેવા નથી. એટલે તમે 20 સેન્ટીમીટર કરશો તો ફ્લક્સ તો 5 જ જશે, ફ્લક્સ તો 5 જ જશે, અને રેડિયસ સાથે કંઈ લેવા દેવા નથી. ક્લિયર? રાઈટ? હવે લાઈક સપોઝ આવું છે કે ભાઈ ચાર્જ અહીંયા મૂક્યો છે, ઓલો પોઈન્ટ કહું છું એ કે છે ને કે ઇટ ઇઝ મોર યુઝફુલ વેન ધ ચાર્જ ઇઝ વોટ સિમેટ્રી. આ ક્યુબના અહીંયા સેન્ટરે ચાર્જ મૂકું છું, સેન્ટરે જ છે તો બધેથી સિમેટ્રિકલી થયું. યસ, તો આખા ક્યુબમાંથી કેટલો ફ્લક્સ બને? તો કે ક્યુ બાય એપ્સિલોન નોટ બને આખામાંથી. અને એક સાઈડમાંથી કેટલો બને? તો કે એક સાઈડમાંથી, એટલે 6 સાઈડ છે તો એક ફેઝમાંથી કેટલો થાય? ક્યુ બાય 6 એપ્સિલોન નોટ. ચલો, આ તો ઇઝી છે, ડન. પણ માની લો ચાર્જ આવી રીતે મૂકેલો છે ક્યુબમાં, અહીંયા ચાર્જ છે, એટલે કોઈ એક કોર્નર ઉપર છે. એકચ્યુઅલી આ રૂમનો કન્સિડર કરીને તરત થઈ જાય. અહીંયા ચાર્જ છે તો ચાર્જ સિમેટ્રિકલી નો થયો ને, આ સાઈડ ઉપર છે, ક્યાં વચ્ચોવચ છે. અને સિમેટ્રી ઉપર કઈ રીતે રવાય? તો કે અહીંયાથી આપણે બીજો એક ક્યુબ વિચારી, જો તો બે ક્યુબના સેન્ટરમાં આવી ગયો. હવે ફ્લક્સ કેટલો ગયો? અડધો અડધો થઈ જશે. So now the flux passing through will be Q by 2 epsilon naught. એવડું. ચાર્જ સિમેટ્રિકલી નહોતો મૂક્યો તો બીજો એક ક્યુબ બનાવ્યો અને ચાર્જને સિમેટ્રિકલી લીધો. એવી રીતે ઘણા બધા કેસીસ પોસિબલ છે. અહીંયા તમે જોઈ શકો છો. માનો અહીંયા મૂક્યો છે ચાર્જ, અહીંયા, તો શું કરવું પડે? કેટલા ક્યુબ બનાવવા પડે? 4 ક્યુબ બનાવવા પડે. એક અહીંયા બનાવો, નહીં અહીંયા બનાવો એટલે સેન્ટરમાં આવ્યો પણ પાછળના ઓલામાં છે, તો આની પાછળ બીજા બે બનાવો. યાર હવે ડ્રોઈંગમાં તો અત્યંત ખરાબ છું. આવી રીતે, રાઈટ? તો હવે 4 ક્યુબના સેન્ટરમાં આવી ગયો. હવે ફ્લક્સ કેટલો જશે? ક્યુ બાય 4 એપ્સિલોન નોટ. ચલો, ક્લિયર? ડન. એટલે આવી રીતે સિમેટ્રી હોય તો ડાયરેક્ટ થઈ જાય. સિમેટ્રિકલી ચાર્જ હતો તો ડાયરેક્ટલી થઈ ગયું. સિમેટ્રિકલી ન હોય તો તમારે સિમેટ્રી માટે બીજા ક્યુબ બનાવવા પડે. આવું બી પૂછે છે ભાઈ કે આખા ક્યુબમાંથી કેટલો જાય, એક ફેસમાંથી કેટલો જાય. અહીંયા ચાર્જ મૂક્યો હોય તો હવે મને એવું પૂછે કે આખો ક્યુબમાંથી કેટલો ફ્લક્સ જાય. તમે સમજો, તમને અહીંયાથી તો કેવી રીતે પણ ટ્રાય કરું. 8 ક્યુબ બનાવવા પડે. એક અહીંયા, બે પાછળ, 4 ઉપર. ગેટિંગ માય પોઈન્ટ? એક બાજુમાં, બે પાછળ, એટલે 4 થશે ને. એટલે સેન્ટરમાં દેખાશે પણ ઉપર દેખાશે, સૌથી ટોપ ઉપર. ત્યારે જ્યારે તમે 4 બનાવશો ત્યારે, બરાબર? તમારે થોડું ઘણું કેમેસ્ટ્રીમાં બી આવી ગયું હોય. આવી રીતે, અને એની પાછળ 4 બનાવો એટલે એક્ઝેક્ટલી સેન્ટરમાં આવે. હવે એક ક્યુબમાંથી કેટલું જાય? ક્યુ બાય 8 એપ્સિલોન નોટ. જો આટલું. હવે આમાંથી મને એમ કે કોઈ એક ફેસમાંથી કેટલો જાય? તો એક ફેસમાંથી, છોકરાઓ આમાં ધ્યાન રાખજો, યુ ડોન્ટ હેવ ટુ ડિવાઈડ બાય 6. કેમ કે તમને એવું થાય કે ક્યુબને 6 સાઈડ છે, આખા ક્યુબમાંથી આટલું જાય તો એક ફેસમાંથી કેટલું જાય? તો કે ડિવાઈડ બાય 6. પણ એવું એટલે ન થાય, કેમ કે ચાર્જ જે 3 જગ્યાને ટચ કરે છે ને, 3 સાઈડને ટચ કરે. આ એક સાઈડ છે, બરાબર? આ એક સાઈડ, આ બીજી સાઈડ,
ત્રણ સાઈડ હું તમને ડ્રો કરીને દેખાડું. આ એક સાઈડ, બરાબર, એક આવડી આ સાઈડ અને એક આ ઉપરની સાઈડ. આ ત્રણ સાઈડ જ્યાં ચાર્જ ટચ થાય છે ને છોકરાઓ, ત્યાંથી ફ્લક્સ ન જાય. કેમ? એટલે આ ચાર્જ છે, આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, પણ આ સાઈડનો એરિયા વેક્ટર આમ હોય. આરામથી જુઓ, આ ચાર્જ, એની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, આનો એરિયા વેક્ટર આમ, મેક્સ એન એંગલ 90 ડિગ્રી. ફ્લક્સ ઇઝ 0. સિમિલરલી આ ઉપરની સાઈડ જુઓ, ઉપરની, આનો એરિયા વેક્ટર બનાવું તો કેવી રીતે બનાવું? ઉપર બાજુ યા નીચે બાજુ, ગમે તે બાજુ. આ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આમ ગઈ, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એરિયા અગેન 90, રાઈટ? એવી રીતે ત્રીજી સાઈડને પણ લાગુ પડે. એટલે શું કહેવાય? ચાર્જ જે ત્રણ સાઈડને ટચ કરતો હોય એ ત્રણ સાઈડમાંથી ફ્લક્સ ન જાય. સો યુ વિલ હેવ ટુ ડિવાઇડ ઇટ બાય 3, નોટ બાય 6. Got it? So એક ફેસમાંથી કેટલો જશે? That will be q by 24 epsilon naught. Since these are the questions not given in the textbook, પણ તમને વધારે થોડું ક્લિયર થાય. ચલો સ્ટુડન્ટ્સ, આ હતું તમારું ગોસ લોનું. આવડી ગયું? હવે આપણે બીજા વિડીયોમાં મળીએ એક્ઝામ્પલ 1.10 ની સાથે.